સતગુરુએ સુરતાના સગપણ કીધા
સુરતાનો વિવાહ. બધું જ્ઞાન હોય ને આ માનવ અવતારમાં, વિવેકનું જ્ઞાન, વચનનું જ્ઞાન, અભયદાનનું જ્ઞાન, વાણીનું જ્ઞાન, વિચારનું જ્ઞાન, વર્તનનું જ્ઞાન, સંતોષનું જ્ઞાન, શાંતિનું જ્ઞાન, એને સદયુગ કહેવાય. અરે અરે હા. અને આમાં એક ભાગનું અજ્ઞાન હોય ને 3 ભાગનું હોય ને એને તેતરાયુગ કહેવાય. અને અડધું જ્ઞાન હોય ને અડધું ન હોય એને દ્વાપર જ્ઞાન કહેવાય. દ્વાપર યુગનું જ્ઞાન કહેવાય. અને જ્ઞાનનો સાંટો ન હોય એને કળયુગનું જ્ઞાન કહેવાય. તો જ્યારે આપણે ઉપદેશ લેવા બેઠા હોય ત્યારે આપણને આ ગુરુગમનું જ્ઞાન હોય. આપણે કયા યુગમાં છીએ અને કયા યુગમાં આવ્યા? સદગુરુએ તમને સદયુગમાં મૂકી દીધા. અને હવે જો કળયુગમાં જાઓ તો એ ગુરુ જોઈને કોઈ આવવા દે એવું નથી. કારણ કે ગુરુમયમાં 100% એવો છે કે જે કોઈ ગુરુને ઓળખી શકે, જે કોઈ જ્ઞાનને સમજી શકે. હા, ખરેખર આમ જો મધ્ય ભાગની અંદર અત્યારે બિરાજમાન છે આપણે. આદિમાં તો હતા, અંત અહીંયા થવાનો છે આ પૂતળાનો. અને અત્યારે આ સ્થૂળ દેહની અંદર જે વાણી નીકળેલી છે એ મધ્યમાં વાણી છે. આ મધ્યમાં જ ગાઢ કરાય. અને સૂક્ષ્મ દેહની અંદર પશ્ચંતી વાણી છે, વૈખરી વાણી છે. જ્યારે મહાકારણની અંદર પશ્ચંતી વાણી છે. અને જે આપણો કારણ વિદેહી દેહ છે અને અહીંયાની જે વાણી છે એને પરાની વાણી કહેવાય. આ પરાનો શબ્દ કોઈ દી પલટે નહીં. આ તો વૈખરીથી વખાણે અદલ ફકીરી હોય જેના અંગમાં એ મહાશૂન્યમાં મહાશૂન્યની અંદર માણવાનું છે. સુરતા જ્યારે શૂન્યમાં જાય, સુરતા જ્યારે અગમ ઘરમાં જાય. અગમ એટલે શૂન્ય વાતાવરણ, કંઈ પણ નથી, અહીંયા માયા નથી. તો સદગુરુના દેશમાં જવું હોય ને તો અહીંયા માયા નથી. અને માયા નથી એવા દેશમાં જવું હોય તો વાર નહીં લાગે. કારણ કે જ્યાં સુધી આપણી આ આંખથી તો માયા જ દેખાતી હોય ત્યાં સુધી એને જ્ઞાન નહીં થાય. સદગુરુ ગુરુ અંજન આંગ્યા પછી ભલે આંખોથી તમે જુઓ અને જગત કંઈ તાળમાં જો દેખાતું ન હોય તો તમને શું દેખાય? બસ સદગુરુ સિવાય આપણને કંઈ દેખાતું નથી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની. જે મેં ઢોળ બનાવ્યો એની ઉપર મેં આ રાગ લખ્યો છે. અને અમારું બનાવેલું એ વખતમાં ગુરુ મહારાજના દેહ હયાતમાં પુસ્તકની રચના કરી છે. એ પુસ્તકનું નામ છે આત્મકલ્યાણનો ધોરી માર્ગ. અને એની અંદર અમારી આ રચનાઓ છે. આજથી 40-42 વર્ષની વાત કરું છું. પછી હમણાં જે કોઈ દાખલા તરીકે અનુભવો થતા ગયા છે અમારા શિષ્ય સમુદાયની અંદર. એક ધોળ કીર્તન એમનું લેવું છે મારે, વાયા ગાવાનું છે બધા. પછી હું એકલો ભજન કરીશ.